હાલો જવા દો, હાલો ઘરમાં કરો. હાલો તમારું નામ બેન? આશુબેન. આશુબેન, કઈ જગ્યા રહ્યો ને શું બનાવજો? વર્તેજ ચોકમાં, વર્તેજ ગાંધીવાળા ચોકમાં. શું બનાવજો બેન? એ આવ્યા ને 5 જણા તો લૂંટપાટ કરવા મીડા બધી અને ઉધારી ગયો એટલે તેને ઉધારી ના પાડી ભાઈ રોકડી દઈ તો 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખી અને 3 જણા મારા 2 જણા પટી અને લોહી લોહાણ કરી દીધું, 2 ભાંગી દીધું તોય ઊભો કરીને મારી. કેટલા જણાને વાગ્યો અત્યારે? અત્યારે 2 બાપ દીકરાને. શું નામ છે વાગ્યો એનું? અલ્તાફ. બીજું? અમન. કેટલા જણા હતા એ 5-6 જણા હતા. શું હથિયાર હતું ભાઈ પાસે? કઈ હથિયાર? હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી. કોઈ જૂની અદાવત કરી? જેવું હતું કાકા. કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં. મારું નામ અમન સૈયદ છે. અમે વર્તેજ અમે વર્તેજ રહીએ છીએ અને મારા ફાધર વર્તેજ ગાંચીવાડ ચોકમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને મારા ફાધર ઉપર 3-4 અજાણ્યા શખ્સોએ આવી અને મારી દુકાનમાં મારા પપ્પા વેપારમાં વ્યસ્ત હતા અને મારી દુકાનમાં લૂંટનો કેસ કર્યો છે, લૂંટનો બનાવ બન્યો છે અને મારા ગલ્લામાં 40-50 હજાર રૂપિયા જેટલી કિંમત હતી જે લૂંટ કરાઈ ગઈ છે. ભાઈ બનાવ ગયો અને મારા ફાધરને માર્યા છે અને મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો છે. મારા મમ્મી મારા ફાધરને બચાવવા ગયા તો મારા મમ્મી ઉપર હાથ પાટા અને ઠીકાથી વાર કર્યો છે. મારા મમ્મીને ચુંદરી ખેંચી અને મારા મમ્મીને ઓલું કરવાની ધક્કો માર્યો છે અને મારા મમ્મી પડી ગયેલ છે અને હું મારા ફાધરને બચાવવા ગયો તો મને કોણીમાં વાગેલ છે અને મને ઠીકાને પાટા મારેલ છે અને ટોટલ 8 શખ્સો હતા જેનું નામ તો મને ખ્યાલ નથી, પણ જેમાંથી 3-4 શખ્સોનું નામ ખબર છે. નામ કરણ જોન્સનભાઈ પરમાર, ગોપાલ મનુભાઈ મોરી, પછી જેનિલ સાઈનાથવાળા અને બસ અને રાહુલભાઈ જે રાઠોડ ટાયરવાળા છે એમનો દીકરો. કારણ તો મને ક્યાંય ખ્યાલ નથી, પણ અને મારી દુકાને આવીને અચાનક જ લૂંટ કરી એમને. નહીં, એના હાથમાં પટ્ટો હતો, ધોકો હતો બસ અને પાઇપ હતો. ટોટલ 8 જણા હતા એ લોકો.
તમારું નામ? મારું નામ છે રજાકભાઈ નાનુભાઈ રેડિયા. કઈ જગ્યા રહ્યો? વર્તેજ કેજીએન સોસાયટીમાં હું રહું છું. આજનો બનાવ શું થયો? આજનો બનાવ એવો બન્યો કે અમારે અલ્તાપાની દુકાન છે. બોલતા ત્યાં ઇસ્યુ એવો થયેલો કે ત્યાં એ લોકોને માથાકૂટ થયેલી. અમે નાકોરીમાં જમતા હતા ને અમારે જારત હતી અને સામે લગ્ન છે. તમે એને યાદ હતા અહીં બધું ટોળું આવ્યું હતું. તમે બધાને નોકા પડ્યા ક્યારે પાડ્યા એ બધા બાજુ પછી વૈયા ગયા. પછી અમને ખબર પડી એટલે અમે બધા ટોળા બધાને કાઢ્યા. તો એ ટોળાને કે અમે આવ્યા કે બધું વિકાઈ ગયું હતું અને બધાને પછી લગ્ન સામે છે અને અહીંયા બધા જારત છે એટલે બધા માણસ અઠ્ઠા થઈ ગયા જારતમાં આવેલા હોય એટલે એ બધાને એમ આપણે માણસો ભેગા થયા એટલે હુલ્લો કરાય એટલે એ ખોટું મારી વાત 800 નાખ્યો મને કંઈ ખબર જ નથી. આ સામે પક્ષવાળા એમ કહે છે કે અમારી લેડીઝનું નામ લીધું એટલે સમજાવવા આવ્યા હતા, એને વિશે શું કહેશો? એ સાહેબ મને ખબર કાંઈ છે નહીં સાહેબ. એ તો એનો વિડીયો બોલે ને સાહેબ એની પાસે વિડીયો એમ કે બરાબર એ નામ લીધું કહે છે તો કરી ગયા એ ભાઈ વખતે અમને ખબર નથી. બાંધણનું કારણ શું છે? એ સાહેબ મને ખબર નહીં. નામ? મારું નામ યુનુસ સૈયદ. વિનુષભાઈ, કઈ જગ્યાનો શું બનાવ થયો આજનો? હું અહીંયા ઘાસીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે અહીંયા હરિયાણાની અને અમારું રહેણાંક કેજીએન સોસાયટીમાં. અને બીજા નંબરમાં એ કે આ લોકો પહેલાં કાંઈક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી. એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝે એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે. અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો અને મારા ભત્રીજાને માર્યો. કેટલા જણા હતા એ લોકો? એ 6 થી 7 જણા લોકો હતા. મારા ભાઈના વહુ ઉપર હાથ ઉપાડ્યો છે. શું નામ છે એ ભાઈનું? સામે ભાઈનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ. સામે પક્ષવાળાનું નામ? સામે પક્ષવાળા 5-6 જણા હતા. હમણાં ઇન્ટરવ્યુ અમે લોકોને આપશે મોટો દુકાન પછી કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું. પછી બીજાનું એક સાઈના થોડાનો છોકરો હતો. 7 જણા હતા.